દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. રથયાત્રા સદબરો પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 90 લોકોને અલગ અલગ ગુનામાં દંડ ફટકારવામાં આવ્યો હતો. ભાવનગર જુગાર, મોટર વ્હીકલ એક્ટ, દારૂ સહિતની અલગ અલગ ગુનાઓ 60,000થી વધુને દંડ લેવામાં આવ્યો. 2 દિવસ ચાલી ડ્રાઈવ. ભાવનગરમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાના સદભાવના ભાવનગર પોલીસ દ્વારા 2 દિવસ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગુનામાં 90 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજરાતના બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે યોજાવાની છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવામાં આવશે. 2 દિવસ પોલીસ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચેકિંગ, ટ્રાફિક અડચણરૂપ થાય તેવી લારી ગલ્લા બંધ કરી તેને દંડ આપવાનો અને દારૂ અને જુગારના રમતો ઇસમો પર કાર્યવાહી કરવામાં આવી હતી. 90 જેટલા ગુનામાં, જેમાં અડચણરૂપ વાહનોને 12, મોટરસાયકલ એક્ટના 316, જીપી એક્ટ 135ના 28, એનડીપીએસના 1 અને જુગારનો 1 કેસ ડ્રાઈવ દરમિયાન નોંધવામાં આવ્યા હતા, જે અંતર્ગત 61,000થી વધુનો રકમ દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ વરજાણી, ભાવનગર. આવનારા દિવસોમાં ભાવનગર શહેર ખાતે જગન્નાથજીની રથયાત્રા થનાર છે. આ પરિપ્રેક્ષ્યમાં છેલ્લા 2 દિવસ એટલે કે 15 અને 16 જૂન 2024ના રોજ ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, એલસીબી, એસઓજી અને પેરોલ ફરલોના તમામ અધિકારી કર્મચારી, એની મદદમાં ટ્રાફિક બ્રાન્ચ અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી સાંજના 5 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી તથા રાત્રિના 11 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી આમ 2 અલગ અલગ ભાગમાં ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરી સામાન્ય નાગરિકોને અગવડ પડે એ રીતે અડચણરૂપ જે વાહનો પાર્ક કરવામાં આવેલા હતા એવા 12 વાહનો હટાવવામાં આવી એની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય, નંબર પ્લેટ ન હોય કે નંબર પ્લેટ વાળી દીધેલી હોય એવા 150 સામે ગુનો દાખલ કરી 150 વાહનો ડિટેન કરવામાં આવેલા છે. 2 દિવસની ડ્રાઈવ દરમિયાન 88 પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે. નશાકારક પીણા પી અને વાહન ચલાવતા હોય એવા 6 માણસોની વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ટ્રાફિકની આ ડ્રાઈવ દરમિયાન કુલ 61,000 જેટલો દંડ આપવામાં આવેલો છે. આમાં જુગારના 4 ક્વોલિટી કેસનો સમાવેશ થાય છે. જે પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે એમાં 2 ક્વોલિટી કેસનો સમાવેશ કરવામાં આવેલો છે. આમ 2 દિવસની ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકમાં નાગરિકોને પડતી સમસ્યાઓ દૂર કરવાનો તથા રાત્રિના સમયે કોઈપણ જાતની પાસ પરમિટ વગર પોતાની પાસે તીક્ષ્ણ હથિયારો, ધોકા કે લાકડી વગેરે પ્રકારના હથિયારો લઈને ફરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આવા 88 વ્યક્તિઓની વિરુદ્ધ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જ કામગીરી આવનારા દિવસોમાં પણ તબક્કાવાર શરૂ રાખવામાં આવનાર છે.